નેટવર્ક આવ્યું. હવે કંઈક લાગ્યું લે કે મેં લાઈવ કર્યું. 2-3 જણા દેખાતા હતા. હાય તન્વી. હેલો, કેમ છો? કેવું લાગે? ઉપર આવે છે પૂર નેટવર્ક ને નીચે બધા જોઈન થાય છે. હેલો, મને કોઈ પૂછ્યું નહીં તમે ક્યાંથી ક્યાં જાઓ છો એમ. मेरे को किसी ने पूछा भी नहीं. नो वन कैन आस्क मी. माफिया किंग. हेलो, જંગલમાં કેટલો ટાઈમ પછી કે ખાલી જાય માંથી ચાલો ટ્રેનમાં જાય. મજા તો હું આવે આપણને. તો હું તો એસી બસ કરાવું મસ્ત, આપણો સોફો બંધ કરી મસ્ત સુઈ જાઉં. ક્યાં જાઉં છો? જુનાગઢ ટુ રાજકોટ. કવરેજ કપાય છે બહુ જ, નેટવર્ક ખરાબ છે. કેમ છો ભાભી? કેમ લાગે છે? જનરલમાં મુસાફરી કરે જ ભાભી. ક્યાં ફ્લાઇટમાં બેસતા હોય ને ક્યાં જાઓ છો? જુનાગઢથી રાજકોટ, પછી રાજકોટથી સુરત. આપણી ઘરે. એટલે આમાં મારે સુરત નથી જવાનું, આમાં રાજકોટ જ ઉતરી જવાનું છે. સુરતથી તો એસી બસ છે. બરાબર. મને લાગ્યું લંડન તો હું રોજ જાઉં. મને ન ગમતી હોય તોય જાઉં. લંડનની ટ્રેન ચાલુ થાય તો હું જોઈ મારે રાજકોટ રોકાવાના. ના, મારી હમણાં બસ છે, ઉતરીશ એટલે તરત જ. રોકાવાનું નથી. સીધું સુરતથી લંડન, પછી ફ્લાઇટ. અત્યારે જનરલ ટ્રેન, પછી એસી બસ, પછી ફ્લાઇટ. માસી આવી ગઈ? શું આવ્યું? અચ્છા, આમાં ઊભું રહી એટલે મારે પૂછવું પડે. આવી ગયું નહીં તો ગૂગલ મેપમાં ચેક કરવું પડે. ના, મારા માસી આવે છે. અરે અહીંયા કોને ખબર હતી? ટિકિટ લઈને બેસી ગયા, ટિકિટ લઈને નીકળી ગયા. આજનો કાંઈ પ્રોગ્રામ હતો નહીં. પછી એમાં એવું છે, રાજકોટમાં કામ ચાલુ છે ને, માસી કે ટ્રેનમાં 3 કલાક થાય અને બસમાં 5 કલાક થાય. તો આપણે તો ઓછી જ જર્ની જોતી હોય, ફટાફટ પહોંચવાનું. તો મેં કીધું કે તો ટ્રેનમાં વહી જાય. હું કેટલા ટાઈમથી નથી બેઠી. ક્યાં ચાલ્યા? રાજકોટ જાઉં છું. રાજકોટથી સુરતની બસ ઊભી રહી ક્યાંક જંકશન આવ્યું હોય એટલે અહીંયા નેટવર્ક આવ્યું થોડું. ફ્લાઇટ ક્યારે છે? સુરત ઉતરું એટલે તરત સુરતમાં. કેવું લાગે કે રાજકોટથી સુરત. જુનાગઢ ગઈ હતી દીકરા. આજે મિશ્રી જુનાગઢ ગઈ હતી હું. આજ લંડન વહી જશે ને તો જવું તો પડે જ ને. લે ભાભી વારે इसमें ट्रेन डाउनलोड કરી લે. એમાં મારે બી હું 5 વર્ષથી એકવાર હું જેવું બધું ક્યાં ડાઉનલોડ કરવાની. એકલી તો હું ક્યારેય ન જાઉં. હું લાસ્ટ ક્યારે સિદ્ધિવિનાયક ગઈ હતી ને દર્શન કરવા, ત્યારે ટ્રેનમાં બેઠી.
પણ ત્યારે એકલી નહોતી, બધા ફ્રેન્ડ સાથે ગઈ હતી. અંશ ચલો રજા રિપોર્ટ આપણે આપીએ. ભાઈ જોડે જાઉં છો કે શું? એને મેં આજે પૂછ્યું, મેં કીધું તું કેટલી વખત ટ્રેનમાં બેઠો? તો કે 2 વખત. તો મેં કીધું 2 જર્ની તે પૂરી કરી હતી? તો એણે જવાબમાં એવું કીધું, મેં કીધું નહીં તમારી યારે વાત કરવા માંગુ છું, ઘરે હોય ત્યારે. આમાં ક્યાં વાત કરવાની? આ તો મેં એમ જ લાઈવ કર્યું હતું. હમણાં આવી જવાનું છે અને મને આવતી હતી નીંદર, તો કલાક તો હું સૂઈ ગઈ. પછી મેં કીધું ચાલ લાઈવ કરું, કર્યું નથી ને તો. હવે નિયર બાય જ હમણાં આવી જશે. મેં આજે મોર્નિંગમાં જ આવ્યો મુંબઈથી, 4 દિવસ રોકાયા. બરાબર. હેલો, આ બધા વાગ્યા હશે ને લાલ બાગચા રાજા દર્શન કરવા. આ ગણપતિનું છે એટલે જનરલની મોજ કંઈક અલગ જ હોય. પણ એ ક્યારે ખબર, આપણે આપણા ગ્રુપ, આપણા ફ્રેન્ડ્સ કે આપણા ફેમિલી જોડે હોય ને 8, 10, 12 જણા, 4, 5 જણા, તો એકલા હોય તો ન ગમે. સવારની સોંગ સાંભળતી હતી. જનરલની મોજ કંઈક, એક તો નેટવર્ક ન આવે બરાબર, તો ઓનલાઈન કંઈ જોવાય નહીં. ક્યાં જોઉં છો મેડમ? જોઉં છું જુનાગઢ ટુ રાજકોટ લોકલમાં છું. હાઈદી તમારું નામ શું છે? જો અહીંયા દેખાય. શું આવ્યું? જયશ્રી જીત મોડાસિયા ઓફિશિયલ. ભીડ છે ને જવાનું. મુકેશ કાકાને ઘરે જઈ આવ્યો, બોલાયો તો મને એટલે. બરાબર. કઈ બાજુ જાઓ છો? રાજકોટ. મને કહેવાય ને, અમે બી આવતે જોડે બોમ્બે. હું ગઈ હતી સેકન્ડ લાસ્ટ યર ગઈ હતી, ગયા વર્ષે નહીં, એના પહેલાના વર્ષે. જય લાઈવ આવતા રહેજો બે નહીં તો આવી શકે ને, પછી અમે બે આવ્યા આવશું. સિંદૂર કેમ નથી કરતા? એવું કંઈ નહીં, કરું જ છું, પણ રોજ એવું કમ્પલસરી નહીં કે કરવું. મોસ્ટ ઓફ કેવું આપણું ઘર ના હોય ને, પેલું નાઈ ધોઈને આવ્યા હોય ને તો આપણને રોજની ટેવ હોય, પછી બહાર હોય એટલે એવી બધી વસ્તુ તો આપણે ઘરે કેરી કરતા હોય. હજી મને એવી ટેવ નથી પડી કે હું મારા પર્સમાં રોજ રાખું. મંગળસૂત્ર લોકલમાં બેઠા લાગો. હા, ટ્રેનમાં જાઓ છો, લક્ઝરીમાં જવાય નિરાતે. અરે ભાઈ એવું કાંઈ નથી, મારે આજનો કોઈ પ્રોગ્રામ જ નહોતો. મારી ટિકિટ હતી ગઈકાલ રાત સુરતની, પણ મારી એક સિસ્ટર છે એને બહુ ઈચ્છા હતી કે તમે આવો ને આવો. તો માસી કે 1 દિવસ રોકાઈ જાય ને દીકરા, આપણે બંને જાય. તો મેં કીધું વાંધો નહીં. તો બસમાં એ કે વધારે વાર લાગે, ટ્રેનમાં 3 કલાક થાય. તો મેં કીધું ચલો ક્યારેક એવી મજા લેવી જોઈએ, રોજ લક્ઝરીની જ મજા લેવાની. એવું જ કંઈ છે નહીં કે આપણે ફ્લાઇટમાં નથી બેસતા. બેસી લીધું બહુ બધી વાર. હમણાં પાછી થોડાક દિવસમાં ફ્લાઇટમાં જ બેસવાની છું. તમારી એસી વાળી બસ અમને ખબર પડે ને કેવી છે. આ તો હું મૂકીશ, મૂકું જ છું. મેં ઘણી બધી સ્ટોરીમાં બી મૂક્યું છે. આમાં કઈ ટિકિટ તો અમે ન મૂકીએ કે અમે આ બસમાં જવાના છીએ. એસી વાળી બસમાં કેવું પેક થઈ જાય તો આપણે પ્રાઇવેટ જેવું લાગે એમ. એ તમે મને બહુ જ ગમો છો. બરાબર, થેન્ક યુ. ઓ RKS એટલે ઇન્ડિયન ફ્લેગ. બરાબર. જીત કે તું નોઇઝમાં લાઈવ કરશે. મેં કીધું એમનો જ કરવાની ઈચ્છા છે. મેં કીધું હેલો ડિયર, હેલો જયશ્રીબેન. બીજું બધું તો ઠીક, પણ મને તમારા હરેક રીલ્સ બહુ જ ગમે, કારણ કે તમારું લિપસિંગ બાકી પરફેક્ટ હોય છે, એટલે જોરદાર, બાકી કાંઈ જ નહીં. થેન્ક યુ. ચાલ વાળો આવ્યો કે નહીં, એટલે ચાય વાળો આવ્યો કે નહીં? હા આવ્યું હશે, પણ હું ટાઈમમાં કંઈ ખાવું પીવું નહીં. આપણે ઘરે ટાઈમે જ્યાં જમવાનું હતું ત્યાં જમી લીધું, પછી બહારની કોઈ વસ્તુ. હમણાં ઘરે જઈને થેપલા બનાવવાના, પછી ક્યાં જાઓ છો? રાજકોટ. જીતભાઈને એડ કરો ને, એ કામમાં છે, થોડાક ઘરે છે, બહાર નીકળશે ને પછી એ લાઈવ કરશે રાતે.
બહુ દિવસે દર્શન થયા બેન. બરાબર. તમારા હોબી ક્યાં છે? મારા હોબી લંડન છે. જો મને બહુ જ ખુશી થાય. બરાબર. અમને ભૂલી ના જતા બેન, ત્યાં જઈ અમને પણ ત્યાંનું બધું બતાવજો. પાકું પાકું ચોક્કસ. દિવાળીને કેટલા દિવસ રહ્યા. હું ઓનેસ્ટલી એવા ગણતરીમાં ના હોય કે આ તહેવાર ક્યારે છે, આ તહેવારને આટલા દિવસ રહ્યા. મારી ગણતરી એવી હોય કે હું મારા હસબન્ડને મળીને આવી એમ કેટલા દિવસ થયા અને હવે ક્યારે મળવાની છું. મને એમ કે આ તારીખે મળ્યા તો હું દિવસ ગણતી હોય કે આટલા દિવસ બાકી, આટલા દિવસ બાકી. દીવા પટેલ, હાય દીદી હાય. રાજકોટ જાઉં છો? હા, પણ ત્યાંથી જોઈને જમીને નીકળી જવાનું છું. મારી લેટ છે બસ. આ હોર્ન વગાડતા હશે આજે પાવો વાગે. હું તો ટ્રેનના જે સાયરન વાગે ને પાવો જ કહું, કેમ કે નાના હતા ને તો સ્ટેશન પાસે મામાનું ઘર, એટલે આવું વાગે એટલે ખબર પડે ટ્રેન આવી એમ. બિગ ફેન દી. બરાબર. ક્યારની ફ્લાઇટ છે ભાભી લંડનની? એ હું સ્ટોરી સ્ટેટસ મૂકું છું, તમને ખબર પડી જશે. હું કાંઈ બધાનામાં ડેટ ન આપું. લે આજ આ કરો તમે રક્ષાબંધન કોલ ના કર્યો ભાઈ. આવી ગયું? ચાલો મારું જંકશન આવી ગયું છે. બાય બાય, સી યુ. બધાને આપું માસી આપું.